વડોદરા મેરેથોનની 12મી શ્રેણીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવી હતી અને 1 લાખ ઉપરાંત દોડવીરોએ મેરેથોનની વિવિધ કેટેગરીના દોડમાં ભાગ લીધો હતો। શહેરમાં વડોદરા મેરેથોનની 12મી આવૃત્તિનું આયોજન અનેક સંદેશાઓ સાથે કરવામાં આવ્યું હતું। 1.5 લાખ દોડવીરોએ મેરેથોન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। ફૂલ મેરેથોન, હાફ મેરેથોન સાથે 10 કિલોમીટર અને 5 કિલોમીટરના ટાઈમ રનની કેટેગરીમાં પણ દોડવીરો દોડ્યા હતા। દિવ્યાંગજનો માટે પણ દિવ્યાંગ પેરાલિમ્પિક રનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સૌથી વધુ દોડવીરો સ્વચ્છતા અને સુરક્ષાના સંદેશા સાથે યોજાયેલી ફન રનમાં દોડ્યા હતા। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દોડવીરોનો ઉત્સાહ વધારવા દોડને પ્રસ્થાન કરવા માટે નવલખી મેદાન ખાતે આવી પહોંચ્યા હતા। વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન દ્વારા તેમનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગિક ઉદ્બોધન પણ કર્યું હતું। વડોદરા મેરેથોનની આ 12મી માઇલસ્ટોન આવૃત્તિમાં 1.20 લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, એક મોટી સિદ્ધિ છે। વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી ફિટ ઇન્ડિયા મુવમેન્ટને યુવાનોએ ઉત્સાહભેર વધાવી। ફિટ ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા આજે દેશ ફિટનેસ અને સ્વાસ્થ્ય જીવનશૈલી પ્રત્યે જાગૃત થઈ રહ્યો છે। જે બાદ સ્વચ્છતા, ફિટ ઇન્ડિયા અને સુરક્ષાના સંદેશા સાથે આયોજિત થયેલા ફન રન મેરેથોન કેટેગરીનું પ્રસ્થાન કરાવ્યું હતું। મુખ્યમંત્રીની સાથે સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, ધારાસભ્યો, ભાજપ વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ પણ જોડાયા હતા। વલ્લભકુડના આચાર્ય વ્રજરાજકુમાર, વલ્લભકુડના યુવા આચાર્ય શરણમ કુમાર મહોદય, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સહિતના ધર્મગુરુઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। 1 લાખ કરતાં પણ વધારે દોડવીરોએ ઉત્સાહભેર રીતે મેરેથોનમાં ભાગ લીધો હતો અને મેરેથોનને સફળ બનાવી હતી। વડોદરા મેરેથોન પાવર્ડ બાય જોય ઈ-બાઇક નું 12મું એડિશન આજે ખૂબ ઉત્સાહથી હજારોની સંખ્યામાં લોકોએ ફ્લેગ ઓફ લીધો છે। 45 કિલોમીટર, 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટરની ટાઈમ રન ફ્લેગ ઓફ થઈ ગયા છે। બહુ ટાઈમસર ફ્લેગ ઓફ થયા। આપણે ટ્રાફિક સુરક્ષા માટે ટ્રાફિક સેફટી પ્લેજ બી લીધેલી છે, જેથી કરીને આપણા રસ્તાઓ પર આપણે અને સૌ રસ્તા ઉપર જે બીજા વાપરતા હોય એ બધા સેફ રહે। સ્વાસ્થ્ય, સુરક્ષા, સેવા અને જોડે આ વખતે આપણે જે સસ્ટેનેબિલિટીનો આદેશ કે કોઝ જોડ્યો છે એ ખૂબ ઉત્સાહથી લોકોના મનમાં અને લોકોની લાઈફસ્ટાઈલમાં ઉતરી જાય એના માટેના સ્કૂલ લેવલે પ્રોજેક્ટ ચાલુ થઈ ગયા છે। સસ્ટેનેબિલિટી આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો બી ખૂબ આગ્રહ છે, તો સસ્ટેનેબિલિટીની જોડે જોડે આપણે બી સ્વસ્થ હોઈએ, સુરક્ષિત હોઈએ તો વિકસિત ભારત તરફ વધારે વેગથી ચાલીએ એવી ભાવના અને એ એન્થુઝિયાઝમ સૌ આજે સવારે આખા ગ્રાઉન્ડમાં આપણને નજરે પડે છે। હવે થોડીક જ વારમાં આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રી આવશે અને 5 કિલોમીટર સ્વચ્છતા અને ફન રનના ફ્લેગ ઓફ ચાલુ થશે। તો આજે હર કદમ મેં હે દમ, વિકસિત ભારત તરફ વેગથી ચાલીએ એ ભાવના આપણને બધે જ નજરે પડે છે અને એ લાગણી આપ સૌની છે, આપણા બધાની છે। એ વડોદરા માટે ખૂબ જ ગર્વ અને આનંદની વાત છે। તેજલબેન અમીન અને એમની ટીમના માધ્યમથી થતા આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ કરે છે। માત્ર વડોદરા શહેરમાંથી જ નહીં, માત્ર ગુજરાતમાંથી નહીં, માત્ર ભારતમાંથી નહીં, પરંતુ 7 કરતાં પણ વધારે દેશોમાંથી લોકો જ્યારે અહીંયા પાર્ટિસિપેશન કરી રહ્યા છે, ત્યારે આ મેગા મેરેથોન માટે તેજલબેન એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। દર વખતે અલગ અલગ થીમના માધ્યમથી અલગ સંકલ્પ કરવામાં આવે છે। આ વર્ષે સિક્યોરિટી એટલે કે સુરક્ષાના સંદર્ભની પ્લેજ લેવામાં આવી છે। 2 વ્હીલરમાં તમે ટ્રાવેલ કરો ત્યારે તમારે હેલ્મેટ પહેરવી જોઈએ, 4 વ્હીલરમાં કરો ત્યારે સીટ બેલ્ટ પહેરવો જોઈએ, રસ્તા પર કોઈ અકસ્માત દેખાય તો એને મદદ કરવી જોઈએ, એવા પ્લેજની સાથે આજે શરૂઆત થઈ।
ગયા વર્ષે સ્વચ્છતાનો સંદેશ એના માધ્યમથી આપવામાં આવ્યો હતો અને હું માનું છું કે વડોદરા શહેરની ઇકોનોમીમાં આ વડોદરા મેરેથોનને લીધે ઘણો મોટો ફરક પડતો હોય છે. ઘણા બધા પાર્ટિસિપન્ટ વડોદરાની બહારથી આવે છે, વડોદરાની હોટલમાં રોકાય છે, વડોદરાના રેસ્ટોરન્ટમાં જમે છે, વડોદરાના હેરિટેજ સાથે જોડાતા હોય ત્યારે આવું સુંદર આયોજન સતત 12 વર્ષથી કરી રહ્યા છે તેજલબેન અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું. मुझे अच्छा लग रहा है कि मुझे यहाँ पे सम्मान करने के लिए मेरी इस साइकिलिंग राइड के बाद चेंज बिफोर क्लाइमेट चेंज का जो मोटो लेके निकले थे उसके बाद यहाँ बुलाया गया और मैं वडोदरा मैराथन का धन्यवाद करना चाहती हूँ कि उन्होंने मुझे यहाँ इनवाइट किया एज अ गेस्ट. मैं लोगों को एक ही मैसेज देना चाहूँगी कि क्लाइमेट चेंज जो उससे पहले हमें चेंज हो जाना चाहिए और ज़्यादा से ज़्यादा वृक्षारोपण करो. कम से कम जिंदगी में एक वृक्ष लगाओ और उसको बड़ा करो. जैसे हमारे वड़ा प्रधान मोदी जी ने कहा है कि एक पेड़ माँ के नाम. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.